હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવા પુલાવ ભાત બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો પુલાવ ભાત બનાવવા માટે મેં અહીં ચોખા લીધેલ છે. તો અહીં આ રીતે ચોખા 1 વાટકો લીધેલ છે. ત્યારબાદ હવે આપણે 1 ગ્લાસ પાણી લઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું. તો હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે જે ચોખા રાખ્યા છે તેને પલાળીને તે ઉમેરી દઈશું. ચોખાને સારી રીતે પાણીથી સાફ કરીને તેમાં ઉમેરી દઈશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણા ચોખા છે તે સારી રીતે બફાઈને રેડી છે. તો હવે આપણે એક જારી લઈશું, તેમાં ચોખાને બહાર કાઢી લઈશું. અહીં મેં થોડા ચોખાને વધારે બાફ્યા છે, કેમ કે થોડોક વધારે બાફવાથી ટેસ્ટ સારો આવે છે અને ચોખા એકદમ સરસ રહે છે. તો હવે તેના પર થોડું ઠંડુ પાણી એડ કરી દઈશું. તો હવે આપણે એક કડાઈ લઈશું, તેમાં 2 મોટી ચમચી તેલ મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું. તો ત્યાં સુધીમાં આપણે કેપ્સિકમ મરચું, ગાજર, કોબીજ, બટેટા, કાંદા આ બધી જ વસ્તુના નાના નાના ટુકડા કરીને રેડી કર્યા છે. તો હવે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ કરીશું અને તેમાં 1 ચમચી જીરું ઉમેરી દઈશું. ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે જે શાકભાજી કાપેલું રાખ્યું છે તેમાંથી આપણે કાંદા ઉમેરી દઈશું. ત્યાર પછી બટેટા ઉમેરી દઈશું. ત્યાર પછી મરચાં ઉમેરી દઈશું. ત્યારબાદ જે ગાજર કાપેલા છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ કોબીજ ઉમેરી દઈશું. આ બધું જ શાકભાજી ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી તેમાં 1 ચમચી મીઠું ઉમેરીશું. અહીં મીઠું આપણે ચોખા બાફવામાં ઉમેરેલ છે તો તે પ્રમાણે ઉમેરીશું. ત્યાર પછી અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. ત્યારબાદ અહીં જે શેઝવાન મસાલો આવે છે તે થોડો ઉમેરીશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યાર પછી હવે આપણે જે શાહી પુલાવનો મસાલો આવે છે તે ઉમેરીશું. તો 1 ચમચી મસાલો ઉમેરી દઈશું. તેમને પણ સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખીશું. તમે જોઈ શકો છો આપણું શાકભાજી છે તે સારી રીતે ચડીને રેડી થયું છે. તેલ પણ ઉપર આવ્યું છે. તો હવે આપણે જે બાફેલા ચોખા રાખ્યા છે તે ઉમેરી દઈશું. તો બધા જ ચોખા ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણા પુલાવ ભાત બનીને બિલકુલ રેડી છે. તો તમે જોઈ શકો છો બિલકુલ ટેસ્ટી અને મસાલેદાર પુલાવ ભાત બનીને રેડી છે. જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવા ગરમા ગરમ પુલાવ ભાત રેડી છે. તેની સાથે વ્હાઈટ કઢી પણ સરસ લાગે છે. તો વ્હાઈટ કઢીની રેસીપી મેં મારી ચેનલમાં અપલોડ કરેલ છે, તો તમે જઈને વિડીયો ચેક કરી શકો છો. તો મિત્રો, તમને આ પુલાવ ભાતની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ માણી શકો.